સ્વાગત છે બધા મહેમાનોનું આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે આવ્યા છીએ કાલવાળા ખેતરની અંદર. તો એ કયું ખેતર છે એ તો તમે જોયેલું જ હશે કાલના બ્લોગની અંદર. એમાં આપણે આવી ગયા છીએ અને ગાયો આપણી અત્યારે બધી ચરે છે આટલામાં બધા, અને આપણે આટલા આવી આટલા બેસીને બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે. તો જુઓ હું તમને એ બધાની ગાયો બતાવી દઉં. તો આ બાજુ બધી ગાયો ચરી રહી છે અને આજે તો તાપ છે, જુઓ વાદળો કર્યો તાપ છે બરાબરનો, વાદળીઓ તાપ છે. એટલે સોયલે આ બાજુ હું બેઠો છું અને આ બાજુથી એમાં ડાયરેક્ટ જવાનું છે બાજુ થાય છે એનું કોઈ હજુ નક્કી કર્યું આપણે છે નહીં. તો જો અત્યારે તો બધી ગાયો આટલા બધું ચાલીએ અને પછી મોડા એ બાજુ ચોક જવાનું થશે તો હું તમને બ્લોગમાં બતાવીશ. અને યાર વરસાદની બહુ જરૂર છે પણ વરસાદ આવતો છે નહીં, એટલે વરસાદ આવી જાય તો બહુ સારું ગાયન ચરવાનું થઈ જાય. જો અત્યારે તો આવા સીતમ ચરસ, તો ચલો મળીએ પછી ડાયરેક્ટ આગળ જઈને જ. તો બસ પેલી બાજુથી પછી આ બાજુ આવીશું. જો આટલા બધા ચરસ અને પેલી બાજુ પીના બાજુ આવી અને આટલામાં ચરસ અને આપણે જવાનું છે પછી એક ખેતરની અંદર ઝાડવાળું ખેતર છે એની અંદર જવાનું છે. તો હું તમને બતાવી કયું ખેતર છે બરોબર. હાલ તો આટલા બધા ચાલે છે અને પેલી બાજુ બે આખલા બાકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દેખાતા હોય તો એ બે આખલા રહે ને એ બાકવાનું ચાલુ કરીશું. અને આપણી બીજી બધી ગાયો તો આ બાજુ ચરી જઈશે. અમને જવું છે આ બાજુ. તાપતો જ ગેસ બહુ છે, જો વાદળા છે. ચલો મળીએ પછી ડાયરેક્ટ ત્યાંથી. ત્યાંથી આવી ડાયરેક્ટ ગાયો અમે હેડી છે ઘર બાજુ, બધી રવાના થઈ જશે ઘર બાજુ જવાનું છે. અમે ડાયરેક્ટ ઘરવાળા ખેતરમાંથી આવી આપણે ડાયરેક્ટ ઘેર જવાનું છે. આવી જશે ને આપણી બકરીને એવું મોરી જાય છે. જુઓ બકરી વિવાણેલી છે ને એટલે મરી આવી જાય ને આમ તો ચીડી આવતી હોય પણ મને જઈને બચ્ચું ધવરાવવાનું ચિંતા છે ને તમને કાંઈ કરે છે. બીજી જોવાના છે ફટાફટ ચીડી આવે બીજી બધી આગળ જઈશે. તો અમે ડાયરેક્ટ જ ઘેર હેડીએ છીએ. તો હું આટલા આપણો બ્લોગ કરીએ છીએ અહીંયા. તો તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા બ્લોગ સાથે કાલે. આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો બરાબર.